આસુરી ભાવ હોય અને એને આપણે બતાવી, ભલે આપણે એના હિતમાં બતાવી, તો એમાં એનું હિત તો થતું થાય પણ આપણું જાય. ચોમાસું હતું અને આમ તો શિયાળામાં માવઠું થયું એટલે વાંદરાને બહુ ટાઢ લાગી ગઈ અને દાઢી ડગ 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 થાય. પછી ઓલી ચણોઠી ઢગલો લઈને એમ કરીને ફૂંક મારે. હવે એને એમ કે અગ્નિ થાય ત્યાં. તો બાજુમાં એક હુઘરી રહેતી હતી, કૂવો હોય ને અને એમાં ઝાડવું આમ લળકતું હોય તો અહીંયા હુઘરી માળા બાંધે અથવા તો બહુ ટોચે બાંધે એટલે હુઘરી બાંધે. હુઘરીને મનમાં એમ થયું કે એને ભાઈને સારી સલાહ આપું. એને કરો ટાઢે ઠરે છે કે હો વાંદરાભાઈ, તમને કેવું સર્વાંગ સુંદર ભગવાને શરીર આપ્યું છે, માણસ જેવું જ આપ્યું છે, અને તમે ઘર બાંધતા હો તો આ જો અમારું ઘર છે તો અમારે કાયમ આવે છે. હુઘરીનું ઘર બહુ સારું હોય છે એટલે તેને હુઘરી કહેવામાં આવે. હુઘરી એટલે ગોબરી નહીં, સુઘરી, સરસ ઘર બનાવનારી. એટલે કે જો અમારું ઘર કેવું સરસ છે. તો વાંદરાને ખીજ પડી છે. સૂચી મુખી દુરાચારી, ઓલી પંડિતવાદીની સમર્થો ગ્રહ ભંજને, હું ઘર કરી નથી શકતો પણ તારું ઘર તોડી નાખવું હોય તો તોડી નાખું, એમ કરીને કૂદકો મારી લઈને વીર નાખી દીધા. લે આ સલાહ દેવાનું ફળ, હારી સલાહ દેવાનું. ઉગરીએ સલાહ હારી દીધી હતી મોળી, એટલે એમ ન દેવી સલાહ.